નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની અંદર સમાંતર શ્રેણી આપણે ભણી ગયા. હવે ત્યાર પછીનું ચેપ્ટર છે છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ. પ્રથમ આપણે ચેપ્ટરની અંદર જે અગત્યની નોંધ છે એના વિશે જોઈએ તો જે બે આકૃતિઓ સમાન હોય, કદની દ્રષ્ટિએ નહીં પણ આકૃતિ સમાન લાગે, દાખલા તરીકે આ કોઈ ચોરસ છે, કોઈ મોટો ચોરસ છે, તો આકૃતિ સમાન છે. કોઈ નાનો રેખાખંડ છે, મોટો રેખાખંડ છે, આકૃતિ સમાન છે પણ એનું કદ સમાન નથી. લંબાઈ અહીંયા આ ચોરસ નાનો છે, આ મોટો છે, કદ સમાન જરૂરી નથી. તો આવી આકૃતિ એને સમરૂપ આકૃતિ કહેવાય. એમાં આકૃતિઓમાં બે વર્તુળ પણ હોય. દાખલા તરીકે એક નાનું વર્તુળ દોરીએ, એક મોટું વર્તુળ દોરીએ, તો આ સમરૂપ આકૃતિ છે, એકરૂપ ન ગણાય. આને તમે આના ઉપર ગોઠવો તો બરાબર ઢંકાય નહીં. તો આ બંને આકૃતિ સમરૂપ કહેવાય. હવે એકરૂપ માટે તમે એકરૂપ આકૃતિ કોને કહીશું તો એ સમજી લઈએ. દાખલા તરીકે અહીંયા બે કોઈ ત્રિકોણ છે, આ એકરૂપ ત્યારે ગણાય કે એબીની જેટલી લંબાઈ એટલે પીક્યુ નહીં, બીસીની જેટલી એટલે ક્યુઆર નહીં, અને એસીની જેટલી પીઆર. એટલે કે આકૃતિ બીજા ઉપર બંધ બેસતી હોય. વર્તુળ આપણે બે લઈએ તો બંને વર્તુળ સમાન ત્રિજ્યાવાળા હોય, સમાન. આ દાખલા તરીકે આ બે સમરૂપ ગણાય, એકરૂપ પણ ગણાય, કારણ કે આ બંને સમાન ત્રિજ્યાવાળા વર્તુળ છે. આ સમરૂપ છે પણ એકરૂપ ન ગણાય. એકરૂપ ત્યારે જ ગણાય જ્યારે એનું કદ પણ સમાન હોય, આકૃતિ સમાન હોય અને એના કદ પણ સમાન હોય, તો એ એકરૂપ છે. અને એકરૂપ માટે આપણે આ સંકેત વાપરીએ છીએ. આ સંકેત આ એકરૂપ માટે છે. સમરૂપ બોલીએ આપણે તો અહીંયા સમરૂપ માટે દાખલા તરીકે કોઈ બે ત્રિકોણ સમરૂપ છે એમ હું કહું તો એનો સંકેત આ રીતે છે. એકરૂપ હોય એ સમરૂપ હોઈ શકે, પણ સમરૂપ છે એ ક્યારેય એકરૂપ આકૃતિ ન હોય, ક્યારેક હોય પણ ખરી અને ન પણ હોય. એટલે સમરૂપતા વિશે આપણે પહેલાં અત્યારે જોઈએ છીએ, પણ એકરૂપતા અને સમરૂપતા વચ્ચેનો આ ભેદ છે. એકરૂપ ત્યારે જ કહી શકાય બરાબર બંધ બેસતી આકૃતિ, આકારે સમાન હોય એનો અને કદ પણ સમાન હોય, તો એ એકરૂપ ગણાય. પણ સમરૂપ માટે આ વર્તુળ આને સમરૂપ છે, કદ ભલે નાનું મોટું છે, કદ સમાન જરૂરી નથી. તો આ બંને આકૃતિ સમરૂપ છે અને સમરૂપ દર્શાવવા માટે અહીંયા આ રીતે હું દાખલા તરીકે આ ચોરસ બતાવું છું. અહીંયા કોઈ ચોરસ આ રીતે છે, તો ચોરસ એબીસીડી સમરૂપ પીક્યુઆર આ રીતે, પીક્યુઆરએસ આ રીતે આ સમરૂપતાનો સંકેત છે, આ એકરૂપતાનો. એટલે બંને વચ્ચે આ ભેદ છે એ આપણે જોવાનું. તો જે બે આકૃતિઓ સમાન હોય, કદ જરૂરી નથી,
એને સમરૂપ આકૃતિ કહેવાય. અહીંયા આ બંને ચોરસ સમરૂપ છે. સમરૂપતાની સંગતતાઓ આવશે એ આપણે પછી જોઈશું, પણ આ બંને સમરૂપ આકૃતિ છે એમ કહેવાય. કોઈ પણ બે રેખાખંડ લઈએ, કોઈ બે વર્તુળ લઈએ, કે કોઈ બે ચોરસ લઈએ અને કોઈ બે સરખા સમભુજ એટલે સમાન હોય ભુજ એવા કોઈ બે ત્રિકોણ લઈએ તો એ હંમેશા સમરૂપ છે. સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. દાખલા તરીકે અહીંયા હું આ રીતે આકૃતિ દોરું. અહીંયા આ બે મેં આકૃતિ દોરી છે. હવે અહીંયા તમે જો સમાન બાજુવાળાના બહુ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. અહીંયા તમે એડી અને પીએસ, ડીસી અને એસઆર, બીસી અને ક્યુઆર, એબી અને પીક્યુ, આ જે ગુણોત્તર બધા છે એ સમાન છે. અહીંયા બધા જ ગુણોત્તરની અંદર 1.3 એટલે કે 0.5 સમાન ગુણોત્તર છે. દરેકમાં ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ સમરૂપ ગણાય. અહીંયા ગુણોત્તર સમાન છે પણ ખૂણા છે એ સમાન નથી. એટલે આ જે બહુકોણ છે એ સમાન બાજુવાળા બહુકોણ અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો બંને બહુકોણ સમરૂપ ગણાય. આ સમરૂપ નથી. કેમ નથી? તો કે ગુણોત્તર તો સમાન છે, બીજા મુદ્દાનું પાલન થાય છે, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, પણ અહીંયા ખૂણા સમરૂપ નથી. ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ એના માપ સમાન હોવા જોઈએ. એટલે આ જે બહુકોણ છે એ સમરૂપ નથી. તો આટલા મુદ્દા તમારે 6.1ની અંદર યાદ રાખવા જોશે. વિકલ્પની અંદર ખરા ખોટા હોય કે સમરૂપ આકૃતિઓ એ રીતની ખાલી જગ્યા પૂછાય, એના માટેના આ અગત્યની નોંધ છે એ આપણે ફરીથી એક વખત જોઈ જઈએ. જે બે આકૃતિઓ સમાન હોય, કદ સમાન જરૂરી નથી, તો એ સમરૂપ આકૃતિ ગણાય. એક નાનું વર્તુળ છે, એક મોટું વર્તુળ છે, આની ત્રિજ્યા નાની છે, આની મોટી ત્રિજ્યા છે, તો એ કદ સમાન જરૂરી નથી. આ સમરૂપ આકૃતિ ગણાય. તો એ રીતે કોઈ પણ બે વર્તુળ હોય, કોઈ બે રેખાખંડ હોય, કોઈ બે ચોરસ લ્યો કે બે કોઈ સમભુજ ત્રિકોણ લ્યો, એ કે બહુકોણ લ્યો, એ સમરૂપ આકૃતિઓ છે. તો આટલું આપણે, અને બહુકોણ સમરૂપ હોવા માટેની બે શરત છે. પહેલી શરત તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અહીંયા એ અને પીનું માપ સમાન હોવું જોઈએ. અને બીજી શરત અનુરૂપ બાજુઓ એના ગુણોત્તર સમાન હોવા જોઈએ. અહીંયા ગુણોત્તર સમાન છે
પણ ખૂણાઓ સમાન નથી, એટલે આ બહુકોણ સમરૂપ ગણાય નહીં. જો આ બંને ખૂણાનું માપ સરખું હોત, અનુરૂપ ખૂણા, તો એ બહુકોણ સમરૂપ બહુકોણ કહેવાય. તો આટલું આપણે 6.1 માટે અગત્યની જે નોંધ હતી, અગત્યના જે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવાના રહેશે. હવે પ્રમેય 6.1 જે આ વખતે કોરોના મહામારીના લીધે અમુક જે પોઈન્ટ્સ નીકળી ગયા છે, બોર્ડમાં નથી પૂછાવાના, એ પ્રમેય એ થેલ્સનું પ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય કહેવાય. આ પ્રમેયનું વિધાન આ રીતે છે: જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી બાકીની બે બાજુને ભિન્ન ભિન્નમાં છેદે, પ્રમેય આપણે વિધાન સમજી લઈએ. સમપ્રમાણતાનું પ્રમેય કહેવાય, થેલ્સનું પ્રમેય. હવે પ્રમેયનું વિધાન એવી રીતે છે: જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, તો અહીંયા તમે જુઓ ડી એ બીસીને સમાંતર છે, એક બાજુને સમાંતર છે, અને બે ભિન્ન બિંદુમાં છેદે, આ બે બાજુને, અને સમાંતર બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે, એટલે કે ડી ને ઈમાં છેદે. અહીંયા કોઈ પણ બિંદુના નામ આપી શકો. છેદે તો આ બે બાજુથી કપાતા રેખાખંડો, એટલે કે એડી છેદમાં ડીબી, આ બે બાજુ ભિન્ન બિંદુમાં છેદે તો બે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. એટલે કે આ બંને જે એડી અપોન ડીબી અને એ અપોન ઈસી, આ જે ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય, આ ગુણોત્તર સમાન હોય. અહીંયા આ જ રેખા લઈએ એવું નથી, તમે આ બે અહીંયા આમ પણ તમે વિભાજન બતાવી શકો. તો અહીંયા શું થશે? અહીંયા તમે જે નામ આપો એ, અહીંયા દાખલા તરીકે ડી નામ આપીએ તો બી ડી છેદમાં ડીસી, બી ઈ છેદમાં એ, આ જે ગુણોત્તર છે એ સમાન થાય. એવી જ રીતે આ બાજુ પણ તમે રેખા બતાવી શકો. તો આ સામેની બાજુ થાય. ટૂંકમાં સમપ્રમાણતાનો જે પ્રમેય છે એ આ રીતે ફરીથી થેલ્સનો પ્રમેય આપણે ફરીથી સમજીએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને, આ ત્રિકોણની આ એક બાજુ છે બીસી, એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ રેખા ડી એ બીસીને સમાંતર છે. આ રેખા આ બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે, ડી ને ઈ. તો આના દ્વારા આ જે બે બાજુઓથી કપાતા રેખાખંડો છે, એડી અને ડીબી, એઈ અને ઈસી, આ ગુણોત્તરો સમાન હોય, સમપ્રમાણમાં હોય. આ આપણું થેલ્સનું સમપ્રમાણતાનું પ્રમેય છે. ડી વિભાગમાં 4 માર્કમાં પ્રમેય પૂછાય છે, પણ આ વખતે 30% કોર્સ જે ઘટાડ્યો છે
એના અનુસંધાને પ્રમેય નહીં પૂછાય, પણ એ વિધાન આપણે સમજવું જરૂરી રહેશે, કારણ કે એને આધારે હવે આપણે દાખલાઓ જોઈશું. તો અહીંયા 6.2ની અંદર પહેલો દાખલો આપ્યો છે. પહેલો દાખલો એની રકમ આ રીતે છે. એબીસી અને ડીઈ એને બીસીને સમાંતર રેખા છે. આ રીતની આકૃતિ છે. પહેલી આકૃતિ અહીંયા સમપ્રમાણતાનો થેલ્સના પ્રમેય મુજબ એડી છેદમાં ડીબી અને એ સમાંતર એસી આ ગુણોત્તર સમપ્રમાણમાં હોય, સમાન હોય, તો એડીનું માપ આપ્યું છે 1.5 1.5 સેમી છે. ડીબી આપ્યા છે 3 1.5 3 એ આપ્યા છે 1 સેમી. તો અહીંયા એ બરાબર 1 અને એસે શોધવાના છે. પહેલા દાખલાની અંદર પહેલી આકૃતિ છે એમાં એસે શોધવાના છે. આ ભાગ શોધવાનો છે. આ ભાગ કેટલો હોય? તો સમપ્રમાણતાના પ્રમેય પ્રમાણે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, આને સમાંતર છે, તો એને બે ભિન્ન બિંદુમાં છેદે તો એના દ્વારા જે કપાતા રેખાખંડો અહીંયા એ સમપ્રમાણમાં હોય. એ નિયમના પ્રમેયના આધારે આપણે આ ગુણોત્તર મૂક્યો. હવે એસી 1.5ની જગ્યાએ આવી જશે. 1 અને 3નો ગુણાકાર થશે. અહીંયા 1.5 એસીની જગ્યાએ એસી. આને તમે આ રીતે લખી શકો. પોઈન્ટ કાઢી નાખો એટલે 15 થશે. 3 × 5 = 15, 5 × 2 = 10, 2 સેમી. એસીનું માપ કેટલું થશે? 2 સેમી, 2 સેમી. અહીંયા એસી આપણને 2 મળશે. હવે અહીંયા તમે આ રકમ મૂકો, 1/2 જ છે આ. અહીંયા તમે એસી 2 મૂકો તો જ આ 1/2 થાય. જો 1.5 છેદમાં 3, તો આને શું લખાય? 15/3 × 10. તો આ 3 હજુ 15 અને 5 × 2 = 10, એટલે કે 1/2 થયા. તો આ પણ 1/2 થવા જોઈએ, એટલે કે એસી 2 મળે. આ રીતે ગુણોત્તર સમાન થવો જોઈએ, સમપ્રમાણ થવો જોઈએ. હવે બીજી આકૃતિ જે છે એની અંદર આપણે જોઈએ. આકૃતિની અંદર જે મૂલ્યો છે એ બીજી આકૃતિની અંદર 7.2 છે, 1.8 આપ્યા છે અને 5.4 આપ્યા છે. આ રીતની રકમ છે. હવે થેલ્સના પ્રમેય પ્રમાણે આપણે પહેલાં ગુણોત્તર લખી તો એડી છેદમાં ડીબી થશે, એ છેદમાં એસી થશે. એડી શોધવા છે. બીજી જે આકૃતિ છે, આ બીજી આકૃતિ છે, આ પ્રથમ આકૃતિ છે. બીજી આકૃતિમાં એડી શોધવા છે. તો એડી આપણે એમનામ લખીશું. ડીબી બરાબર 7.2 છે, એ બરાબર 1.8 છે અને એસી બરાબર 5.4 છે. એડી બરાબર 1.8 × 7.2
છેદમાં 5.4. હવે આ સીધો જ દાખલો જો છેદ ઉડાડતા આવડે તો ભલે, નહીંતર આ રીતે તમે લખી શકો. જો અહીંયા એક આ પોઈન્ટ આપણે કાઢ્યો એટલે છેદમાં 10 આવે, અહીંયા પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 10 આવે, અહીંયા એક પોઈન્ટ કાઢ્યા એટલે ઉપર 10 આવે. આ રીતે તમે હવે 10 10 ગયા 18 તરી 54 અને 24 તરી 72, એટલે કે 24/10 એટલે કે 2.4 એડી બરાબર કેટલા આવશે? 2.4. અહીંયા 2.4 આવશે જવાબ આપણો. હવે આ બંને ગુણોત્તર છે એ સમાન છે. જો અહીંયા તમે જુઓ 2.4 અને 7.2 એટલે 24 તરી 72, 1/3 થાય. એવી જ રીતે 18 અને 54 છે, 1.8 અને 5.4 એટલે કે 18 તરી 54, આ પણ 1/3 થશે. એટલે ગુણોત્તર સમાન મળશે. થેલ્સનું પ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય વિધાન ફરીથી આપણે સમજીએ તો ત્રિકોણને કોઈ પણ એક બાજુને સમાંતર રેખા એ બે બાજુનું ભિન્ન બિંદુમાં છેદે તો એના દ્વારા જે કપાતા રેખાખંડો એનો ગુણોત્તર એટલે કે એડી છેદમાં ડીબી, એ છેદમાં એસી ગુણોત્તર સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ રેખા એ બંને બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ રીતના દાખલા આપણે બીજા દાખલાઓ હવે પછી જોઈશું. નમસ્કાર. 6.1ના જે ખાલી જગ્યા વિકલ્પો છે એ લખી નાખવાના અને પ્રમેયનું વિધાન લખવાનું, ખાલી પ્રમેય લખવાનો નથી બાકી નોટની અંદર. અને 6.2નો આ પહેલો દાખલો એક ગણી નાખવાનો.